કેમ છો ખેડૂત મિત્રો? હવે હું તમને જે સરગવાનું આ ખેતર બતાવી રહ્યો છું તેની અંદર સુરેશભાઈએ તે આગળ તમે જોયું વિડીયોમાં તેની અંદર તેમણે દાડમ અને સરગવાની ખેતી કરી છે. આ વખતે આની અંદર નવું વાવેતર કર્યું છે, તો તેમના જોડેથી આપણે સંપૂર્ણ પદ્ધતિ જાણશું કે વાવેતર કરવાથી લઈ અને જ્યાં સુધી પાક આવે ત્યાં સુધી શું શું ટ્રીટમેન્ટ કરવાની છે. તો સંપૂર્ણ આ જે નવા સરગવા છે તે બનીને તૈયાર છે અને નવું આવક ચાલુ છે. તેની અંદર કપાસનો પણ આંતરપાક તરીકે તમને ખેતી કરી છે. તો હવે સુરેશભાઈ, આ રોપાનું ક્યારે વાવેતર તમે કરેલું? આ રોપાનું પાંચમા મહિનામાં વાવેતર કરેલું. અત્યારે 10મા મહિનાની 12 તારીખ છે. તો તમે જોઈ શકો છો કે જે આ વાવેતર થયું તેમને 5 મહિનાનો સમય થયો છે અને તેની અંદર આ છે નવી સિંગો લાગવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આ જે વેરાયટી છે PKM1 તેની સિંગની સાઇઝ પણ તમે જોઈ શકો છો. અને આ વર્ષે થોડો વરસાદ પાછળથી આવ્યો, જે 1 મહિના પહેલા તોફાન ચાલ્યું અને આ જગ્યાએ પણ સુરેશભાઈ કહેતા હતા કે પાણી બહુ ભરાઈ ગયું છે. પાણીના લીધે તેમને બિલકુલ સરગવામાં નુકસાન. અહીં જગ્યાએ કેટલું પાણી ભરાયું હતું? અહીં જગ્યાએ ફૂટ પાણી ભરાઈ ગયું બધું. તેમને શું છે, આજુબાજુમાં વધારે નીચાણવાળો વિસ્તાર છે જેના લીધે પાણી ભરાયેલું, પણ તેમ છતાં એક વખતનો ઉપરથી પવન ખૂબ હતો, સ્પીડના લીધે ફ્લાવરિંગ પડી ગયું હતું, પણ નવું પણ ફ્લાવરિંગ પાછું સેટ થઈ ગયું છે. હવે અંદાજિત તમે વાવેતર કર્યું એ વખતે કોઈ ખાતર બીજો આપવાની જરૂરિયાત ખરી? અમે કોઈ ખાતર નતા આપ્યો. અંદાજે જમીન સારી હતી, એની અંદર ડાયરેક્ટ રોપાનું વાવેતર કર્યું. હવે વાવેતર કરતી વખતે લેવાની કાળજીઓ કે તેની અંદર પહેલું તો બિયારણ છે, પહેલા બિયારણ, પછી નીલું નાશ, એ બધું સાફ સફાઈ. હા, જ્યારે ખાતરીબંધ બિયારણ ખરીદવાનો પહેલો તો આગ્રહ રાખો કે બિયારણ અત્યારે ખૂબ જ વેચવા આવે છે. તો જે તમે બિયારણ ખરીદ્યું હતું એના અંદાજે ભાવ શું હોય છે? અત્યારે બજારની અંદર 15,000 20,000 સુધીના પણ બિયારણો વેચતા હોય છે. તો તમે જે બિયારણ ખરીદ્યું તેની અંદર શું ભાવ હતા? મેં બિયારણ ખરીદ્યું ને એ વખતે 4500 રૂપિયા ભાવ હતા. મેં ભાવનગર થી લખમણભાઈ જોડેથી બિયારણ લીધું, PK1 ક્વોલિટી, એની ફૂલ ગેરંટી. એને જે ગેરંટી આપી હતી એ અત્યારે એની ગેરંટી પૂરી છે અને સાચી વાતથી પણ છે. એની ફળીનું પણ માપે સારું છે, મોટી છે અને એનો ફલીકરણ બહુ સારું છે. વરસાદને લીધે બધું ખરી ગયું, પાછું નવું આ સેટિંગ થયું બધું. હા, તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જે અત્યારે માત્ર આ સિંગના દિવસ 5 થી 7 દિવસની સિંગ છે. હજી તેની તમે જોઈ શકો છો કે તેની લંબાઈ હજી વધશે. નવું ફ્લાવરિંગ હજી હવે સેટ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. ફ્લાવરિંગ બાકી છે, પણ દાડમની અને સરગવાની જે ખેતી મિક્સ ખેતી હતી તે બતાવવાનો જ આપણો પ્રયત્ન હતો. આ પ્લોટની અંદર હજી ત્યારે તેમનો પાક લાગશે અને નવું ફ્લાવરિંગ છે, ત્યાં ડાળીઓ સિંગો આવશે. એના પછી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. તેની વાવણીથી લઈ અને જ્યાં સુધી વેચાણ સુધીની સંપૂર્ણ માહિતી આપણે આપશું. તમને પસંદ આવે તો વિડીયો શેર કરજો, અમારી સાથે જોડાયેલા રહેજો. અને હું સુરેશભાઈને પણ એટલી વિનંતી કરું છું કે તમે એક ખેડૂત પુત્ર છો, હું પણ ખેડૂત છું, તો આપણે જે માહિતી આપશું જેના લીધે કોઈ ખેડૂતને એવો પ્રશ્ન ના આવે કે આમ નહીં આપણે સલાહ લીધી અને વિડીયો જોઈને આપણે ખેતી કરી હતી તો આપણને નુકસાન થયું, તેવો પ્રશ્ન ના આવે. કેમ કે આ વધારે પ્રચાર કરવાથી અમને કોઈ જ ફાયદો નથી, પણ ખેડૂતો આવી રીતે ખેતી તરફ જોડાયેલા રહે. અને આ એક સરગવો એવી વેરાયટી છે કે તેનો દરેક રોગની અંદર છે, કે જે દાંતના રોગો હોય, ચામડીના રોગો હોય, વાયુના રોગો હોય, એવા બધા રોગની અંદર સરગવાનો ઉપયોગ થઈ શકે છે. અને શિયાળુ સિઝનની અંદર તો ખાસ કે જે મોટા મોટા સિટીઓની અંદર સારા એવા ભાવ મળે છે. અને સુરેશભાઈએ લગભગ 30 રૂપિયાથી લઈ અને 230 સુધીની અંદર તેનું માર્કેટની અંદર જે વેચાણ ભાવ છે તેના સુધી તેમણે વેચેલું છે. તો આ સરગવાની અંદર જે પાંદડું છે તે પાંદડાનો પાવડર બનાવી સૂકવી અને વજન વધારવાની, વજન ઘટાડવાની દરેક દવાઓ કે જે આયુર્વેદિક અને ઔષધિ રીતે મહત્વ. સરગવો પૃથ્વીની અંદર એક એવો પાક છે કે જે સૌથી વધુ ન્યુટ્રિશન ધરાવે છે. અને અત્યારે મનુષ્યની શરીર હોય, પશુ હોય, દરેક વસ્તુને ન્યુટ્રિશનની જરૂર જ હોય છે. તમે ખેતરની અંદર પાકો કરતા હો તો તે પાકોને પણ ન્યુટ્રિશન પૂરતા પ્રમાણમાં આપવું જરૂરી છે. તો હવે જે છે તમે પણ સરગવાની ખેતી કરવી હોય તો એક વખત ટ્રાય કરો. તેનું માર્કેટ મળી રહે છે. ઘણા ખેડૂતોને પ્રશ્ન હોય છે. તો સુરેશભાઈ, માર્કેટ માટે તમે કઈ જગ્યાએ પહેલા આખા ગામની અંદર લગભગ પહેલા ખેડૂત તમે જ હતા, અને એ વખતે તમે જે સંઘર્ષ કર્યો કે વેચાણ કરવા જવાનું, એ એક વખત જણાવજો કે તમે પહેલા શું પ્રશ્ન હતા, પબ્લિક શું કહેતી હતી આ ખેતી ના કરાય, અને વેચવા જવામાં જે અગવડતા પડતી હતી તે પણ અમારા ખેડૂત મિત્રોને જણાવો. પહેલા સરગવાની સ્ટાર્ટિંગમાં ખેતી કરી એટલે માણસો મને હસતા હતા કે આની ખેતી ન થાય અને આ તો ખેતી બેકાર ખેતી છે. પણ મેં એ લોકોની ખેતી કરીને એટલે 240 રૂપિયા કિલો વેચ્યો. હું અહીંથી માલ લઈ થરાદ જતો, થરાદમાં ટ્રાવેલ્સમાં નાખી અને ડાયરેક્ટ સુરત માલ મૂકતો. અને અત્યારે એની કઈ રીતે વેચાણ પદ્ધતિ છે? અત્યારે માલ તોડી અને ડાયરેક્ટ ચોટવા મંડીમાં લઈ જવાનું, વેપારી આવે માલ લઈ પૈસા દઈ અને ઘરે બેઠો વેપાર થાય. થરાદની અંદર પણ તેનું માર્કેટ, થરાદની અંદર એટલે કે થરાદ તાલુકાના ગામડા ચોટપાની અંદર પણ તેનું વેચાણ શક્ય છે. તો ખેડૂત મિત્રો,
આ જે સુરેશભાઈએ વાત કરી તેમની અંદર અહીંના ખેડૂતોની પણ વાત સાચી હતી કે વચ્ચે શાકની ખેતી, શાકના વૃક્ષો રોપતા હતા, એના પછી મલબાર નીમ, આની અંદર ખેડૂતોએ ઘણા સંઘર્ષ કર્યો હતો. પણ આ ખેતીની અંદર ખર્ચો કેવો છે? આ ખેતીની અંદર ખાલી બિયારણ અને ટપક બે નો ખર્ચો છે, બીજો કોઈ ખર્ચો છે જ નહીં. દવા માટે જરૂરિયાત રહેતી હોય તો એકાદ સ્પ્રે લેવો પડતો હોય કે જ્યારે ફ્લાવરિંગ લાગતું હોય એ વખતે. આ વર્ષે તો રોગ નથી, પણ વધુ મળતા થ્રીપ્સ, મચ્છર કે જે જાળા બનાવતા હોય તેવા જાળા માટેનો એક જ સ્પ્રે લેવો પડે છે. પણ બાકી કોઈ તેવો સ્પ્રે નહીં લેતા. એને એટલા ન્યુટ્રિશન જાતે જ એની અંદર ન્યુટ્રિશન છે અને જમીનમાંથી ન્યુટ્રિશન મેળવવા માટે તેનું ઝાડ સક્ષમ છે. એટલે વધારે ખાતરોની કોઈ જરૂર નથી, કોઈ છોણિયું ખાતર પણ તેમણે નથી આપેલું. તેમ છતાં તમે માત્ર 5 મહિનાના રોપા તમે જોઈ શકો છો. ને આ વર્ષે તો વરસાદ છે તેના લીધે હજી ઓછી ફળીઓ છે. બાકી દરેક એક રોપાથી અંદાજે કેટલું ઉત્પાદન રહેતું હશે? એક રોપાથી પહેલા વર્ષનો રોપો છે, એક રોપો અંદાજે 600-800 રૂપિયાનો. હા, એમણે જે પહેલા વાવેતર કર્યું એ વખતે ભાવ સારા મળ્યા કે તેની અંદર એક પહેલા વર્ષે 1000 રૂપિયાનું ઉત્પાદન. આ વખતે કુદરતનો માર પડ્યો છે, તેમ છતાં પણ એક રોપા દીઠ 700 રૂપિયાનું ઉત્પાદન આવશે એવો એમનો અંદાજ છે. કેટલા રોપાઓ હશે એક એકરની અંદર? એક એકરની અંદર 500 રૂપિયા છે. 500 રૂપિયા રોપા છે તો તમે ખેડૂત મિત્રો તેનો અંદાજ મારી શકો છો કે કઈ રીતની ખેતી છે. અને સરગવાની અંદર માર્કેટ દરેક જગ્યાએ છે. તમે એક વખત યુટ્યુબની અંદર પણ જોજો અને ઘણી જગ્યાએ તેનું માર્કેટ પણ છે. તો આભાર. બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એક વખત આપણે સરગવાની ખેતી જ્યારે પાકમાંથી હશે ત્યારે ભાવ અને તેનું માર્કેટની અંદર વેચાણ છે, રિયાલિટી શું છે, કેટલું ઉત્પાદન મળ્યું તે પણ જાણવાનો પ્રયત્ન કરશું. આભાર. બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો.